नमस्कार बाळ दोस्तों, केम छो? मजामां ने? विद्यार्थी मित्रों, एकम कसोटी नजीकमां ज आवी रही छे। आ वखते आपणे एकम कसोटीमां प्रकरण नंबर 8 धोरण 6 ની અંદર આપણે પૂછાવાનું છે। આ પ્રકરણની અંદર આપણે આ એક જ પ્રકરણ છે એટલે એમાંથી જુદા જુદા પ્રકારના દાખલાઓ પૂછાવાની શક્યતાઓ રહેલી છે, જેની અંદર આપણે દશાંશ, શતાંશ, નાની સંખ્યા, મોટી સંખ્યા, નાણાં જે રૂપાંતર છે, દશાંશનો ઉપયોગ નાણાંની અંદર, વજનમાં, અંતરની અંદર એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ ઉપરાંત આપણે એના સરવાળા અને બાદબાકીના જે દાખલાઓ છે એ દાખલાઓની અંદર તમને સાદા સરવાળા બાદબાકીના દાખલા કે પછી એ જે દાખલા છે એ તમને કૂટ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે। આજે આપણે એકમ કસોટીને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે એની આપણે આજે વાત કરવાની છે અને અહીં જે દાખલા ગણાવીશ એવા જ પ્રકારના દાખલાઓ છે એ એકમ કસોટીની અંદર આવશે તમારે, બરાબર ને? તો આપણે એમાંથી કેટલાક દાખલાઓ જોઈએ કે સ્વાધ્યાય આપણને આપેલું છે 8.2। તો સ્વાધ્યાય 8.2 ની અંદર પહેલો જ પ્રશ્ન એવો છે કે પ્રશ્ન નંબર 3 કે નીચેના દશાંશને સ્થાન કિંમતના કોષ્ટકમાં ગોઠવો। બરાબર, સ્થાન કિંમતના કોષ્ટકની અંદર આપણે કેવી રીતે ગોઠવી શકાય એની આપણે વાત કરવાની છે। એનો પહેલો દાખલો જોઈએ આપણે કે 0.29 છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાન કિંમતનો કોઠો બનાવવાનો છે। આપણે અગાઉ જે સ્થાન કિંમતનો કોઠો બનાવતા એવી જ રીતે આની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો કે દશાંશ સંખ્યાઓ છે, એટલે આપણે આ એકમમાં ગણાશે અને આ છે દશાંશ અને આ શતાંશમાં હશે। તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે ભાઈ આપણે એકમ સુધીની સંખ્યા છે તો કોઠો એવી રીતે બનાવીએ કે ભાઈ એકમ પછી તરત દશાંશ સંખ્યા આવે અને દશાંશ પછી શતાંશ આવે છે। તો આપણે આટલો જ કોઠો બનાવવાનો। તમને જે રકમ આપી છે એકમ છે તો 1, દશાંશ છે તો 1/10 અને શતાંશ હોય તો 1/100। તો આ રીતે આપણે કોઠો બનાવી દેવાનો। તો પરીક્ષાની અંદર તમને એક જ રકમ પૂછાઈ હશે, બરાબર? તો કેવી રીતે ગોઠવી શકાય? તો આવો કોઠો બનાવવાનો। રકમ ઉપરથી ખબર પડે કે આપણે અહીંયા એકમ સુધી લેવું છે કે હજુ આપણે દશક લેવાનો છે કે 100 લેવાનો છે કે નહીં, એમ, બરાબર ને? તો એ 0.29 છે, એકમમાં એક જ સંખ્યા છે એટલે એકમવારી જ લેવાનું છે। અહીંયા દશાંશ છે અને શતાંશ છે તો દશાંશ અને શતાંશ। હવે 0 છે એ આપણે એકમમાં લખી નાખીશું, 2 છે એ દશાંશમાં છે કારણ કે દશાંશ પછી છે, દશાંશના ચિહ્ન પછીની સંખ્યા છે, 9 છે એ શતાંશમાં છે। તો આ રીતે આપણે એના સ્થાન કિંમતના કોષ્ટકની અંદર લખી શકાય છે। પછીનો દાખલો આપણે જોઈએ સી નંબરનો કે જેની અંદર 19.60 આને મારે દર્શાવવા છે। કેવી રીતે દર્શાવી શકાય? તો આનો પણ આપણે મેં કીધું એમ કે અહીંયા તમે જોઈ શકો છો આ એકમમાં છે, આ દશકમાં છે। તો મારે દશકને એકમ, પછી આ દશાંશમાં છે અને આ શતાંશમાં છે। તો એ રીતે હું એનો કોઠો બનાવીશ, દશક, એકમ, દશાંશ અને શતાંશ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, દશક હોય તો 10 વડે, એકમને 1 વડે, દશાંશને 1/10 વડે અને શતાંશને 1/100 વડે। જ્યારે પણ આપણે કોઠો બનાવવાનું પૂછે ટેસ્ટની અંદર કે પરીક્ષાની અંદર તો આ રીતે આપણે કોઠો બનાવવો પડે। રકમ કેટલી છે એ જોવી પડે। હવે અહીંયા આપણે સીધા 1 છે એ દશકમાં, 9 છે એ એકમમાં અને 6 છે એ દશાંશમાં અને 0 છે એ શતાંશમાં મૂકવાનો। તો આ એનો કોઠો થઈ ગયો। તો આવા દાખલા તમારે એકમ કસોટીની અંદર પૂછાશે, તો ધ્યાન રાખવાનું છે કેવી રીતે ગણવા। બીજા કયા દાખલા પૂછાય એની આપણે ચર્ચા કરી લઈએ। બીજા દાખલા તમે જાતે પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો। 100 સુધી હોય તો આપણે 100 સુધી લેવાના છે, એટલે જે રીતે રકમ આપી હોય એ પ્રમાણે આપણે એને કોઠો છે એ બનાવવાનો છે। બીજો છે દાખલો, દાખલા નંબર 4, નીચેનાને દશાંશ સ્વરૂપે લખો।
વિદ્યાર્થી મિત્રો દશાંશ સ્વરૂપે લખવાનું પૂછે તો શું કરવું? તો એ ધ્યાન રાખો, આપણે જોઈએ કે કેવી રીતે દશાંશ સ્વરૂપે લખી શકાય છે. એક દાખલો જોઈએ આપણે, કે પહેલો દાખલો છે એ જોઈએ કે 20 + 9 + 4/10 + 1/100. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 4/10 છે એટલે એ દશાંશ સંખ્યા છે, 1/100 છે એટલે એ શતાંશમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એકમમાં કહેવાશે. તો એકમ અને દશાંશ એ બંને વચ્ચે આપણે દશાંશનું ચિહ્ન મૂકવાનું છે. અને અહીંયા પણ ક્રમ હોવો જોઈએ કે અહીંયા પણ પહેલા 10 નીચે હોવા જોઈએ, પછી 100 હોવા જોઈએ, પછી 1000 હોવા જોઈએ. જો ક્રમમાં ન હોય તો આપણે વિચારવું પડે. એવો દાખલો પણ આપણે જોઈએ છે હમણાં. તો હવે શું કરવાનું? તો આ જે બે સંખ્યાઓ છે જે એકમ અને દશકમાં છે, આ દશકમાં છે ને એકમ, તો એકમ અને દશક બંનેનો સરવાળો થાય એટલે કે 20 ને 9 29. પછી અહીંયા બંને વચ્ચે દશાંશનું ચિહ્ન મૂકવાનું છે એટલે દશાંશનું ચિહ્ન. અને અહીંયા ઉપરના જે અંક છે બંને લઈ લેવાના, 4 1. આપણે એનો સરવાળો કરવાનો નથી, 4 1. તો આ રીતે એનો જવાબ છે મેળવી શકાય છે. તો કોઈ પણ દાખલો પૂછાય તો અહીં તમને જો નીચે 10 કે 100 એવા ન આપ્યા હોય, એટલે કે એકમમાં અને દશકમાં અને 100ના સ્થાનમાં હોય, બધાનો સરવાળો કરીને મૂકવાનો છે. પછી દશાંશ ચિહ્ન આવે અને એક દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશમાં હોય એના ઉપરના અંકો જ ખાલી લેવાના છે. એવો એક બીજો દાખલો આપણે જોઈએ કે બી આપણને આપેલો છે 137 + 5/100. ચલો આની અંદર શું કરવાનું? હવે આ તો આપણે 137 આપેલા જ છે, પણ અહીંયા 5/100 આપેલા છે એટલે સહસ્ત્રાંશમાં છે. તો પહેલા હંમેશા દશાંશ આવે. અહીંયા દશાંશ છે, પછી સહસ્ત્રાંશ છે. તો અહીંયા પણ સહસ્ત્રાંશ પહેલા દશાંશ સંખ્યા આવી જોઈએ, જે નથી આપી તો શું કરવાનું? 0 મૂકીને આપણે લખવી પડે. તો આને આપણે પહેલા આ રીતે લખી દેવાની, 137 વત્તા આ શતાંશમાં છે એટલે દશાંશમાં 0/10 મૂકવાના અને 5/100 મૂકવાના. કારણ કે અહીંયા આપણને દશાંશમાં સંખ્યા નથી આપી એટલા માટે આપણે દશાંશ લેવા પડે, પણ એ 0 લેવાના. હવે 137 પછી દશાંશનું ચિહ્ન અને 0.5. આ એની સહેલામાં સહેલી રીત છે, કારણ કે અહીંયા તમને શતાંશમાં સંખ્યા છે, દશાંશમાં નથી, માટે દશાંશ 0 છે. બરાબર. એવો જ એક બીજો દાખલો આપણે જોઈએ. ઈ આપેલો છે 700 + 20 + 5 + 9/100. તો આની અંદર પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દશાંશની જે સંખ્યાઓ છે એમાં સીધો 9/100 આપ્યા છે, નીચે દશાંશવાળી સંખ્યા નથી. તો આપણે શું કરીશું? આ બધાનો પહેલા સરવાળો કરી નાખો. તો 725 વત્તા એ 9/100 છે એટલે કે દશાંશ આપેલો નથી, માટે દશાંશમાં આપણે 0 દર્શાવી નીચે 10 દર્શાવવા પડે, વત્તા 9/100. હવે 725 તો એમના એમ રહેવાના જ છે, દશાંશનું ચિહ્ન મૂકવાનું છે ને 0.9. તો આ એકદમ સરળ રીત છે. હજુ એક દાખલો તમને શીખવાડી દઈએ. બરાબર. 23 વત્તા 2/10 વત્તા 6/1000. કદાચ આવો દાખલો પૂછે તો શું કરવું? તો પહેલા તો આમાં તો કઈ જોવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર છે કે 23 પછી દશાંશનું ચિહ્ન મૂકવાનું છે, પણ ચેક કયું કરવાનું છે? તો અહીંયા 2/10 છે, સીધા જ 6/1000 છે. તો 6/1000 છે તો શું કરવાનું? 100 આપેલા નથી, શતાંશમાં કોઈ સંખ્યા નથી, તો શતાંશમાં 0 મૂકવા પડે. એટલે કે 23 વત્તા 2/10 વત્તા 0/100 વત્તા 6/1000. તો આ રીતે આપણે મૂકવા પડે. બરાબર. હવે 23 પછી દશાંશનું ચિહ્ન, 23 દશાંશ 206 એટલે કે 206 એટલે 23.206 આવશે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી નાખે, 23.26 લખી નાખે. તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યા તમને નથી આપી અહીંયા શતાંશમાં,
તો 0 મૂકીને 27 મૂકવા પડે, પછી બધી સંખ્યાઓ લેવાની છે. ક્લિયર? બરાબર. ચલો, એના પછી કેવો બીજો દાખલો પૂછાઈ શકે એની ચર્ચા કરીએ આપણે. તો આવો પણ દાખલો તમારે પૂછાવાની શક્યતા રહેલી છે. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. નીચેની દરેક દશાંશને શબ્દોમાં લખો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. દશાંશને શબ્દોમાં લખો. શબ્દોમાં લખો એટલે શબ્દોમાં લખવાના છે. કેવી રીતે લખી શકાય આપણે જોઈએ. બરાબર. પહેલો જ દાખલો એવો છે કે 0.03. આને શબ્દોમાં કેમ લખી શકાય? તો આપણે 0 નથી લખવાના, પણ ગુજરાતીમાં એને શું કહી શકીએ? શૂન્ય. બરાબર ને? તો આને શબ્દોમાં લખવા હોય તો કેવી રીતે લખી શકાય? તો શૂન્ય પછી આ દશાંશ ચિહ્ન છે માટે દશાંશ 0.03. સમજો લખાય કેવી રીતે? 0.03. આ 0.3 બોલવાના છે, 0.3 નહીં. તો આપણે આ ગણિતની જે શબ્દોની ભાષા છે એની અંદર આપણે લખવાનું છે. એવો જ બીજો એક જોઈએ આપણે. બરાબર. 108.56. આને શબ્દોમાં મારે લખવા છે. તો આ તો આપણે શબ્દોમાં બોલીએ છીએ એમ જ લખો. 108 તો 108 પછી દશાંશનું ચિહ્ન છે માટે દશાંશ 108.56. આ કયા પાછળ 5-6 બોલવાના, 56 નથી લખવાના, ધ્યાન રાખજો. તો અહીં આપણે શું લખીશું? દશાંશ 5-6. 56 લખશો તો ખોટો પડશે, એટલે 56 આપણે લખવાના નથી. હજુ એક જોઈ લઈએ. એટલે તમારે જો એકમ કસોટીમાં આવો દાખલો પૂછાય તો તમે સરળતાથી લખી શકો છો. 0.032 અથવા 5.008. ચલો, તો અહીંયા શું લખીશું? 5 દશાંશ, 5 પછી દશાંશ છે એટલે 5.008. 0.008. તો હવે ખ્યાલ આવી ગયો હશે. આ દાખલાઓનું પુનરાવર્તન કરતા રહેજો એટલે એકમ કસોટીમાં પૂરેપૂરા ગુણ આવશે. બરાબર. ચલો, તો આવા દાખલા પણ તમારે પૂછાવાના છે અથવા તો પૂછાઈ શકે. એના પછીનો જોઈએ આપણે કે કેવા દાખલા પૂછાતા હોય છે. આપેલા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પૂછાશે. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવી રીતે દર્શાવી શકાય એની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા તમને રકમ આપી છે 0.60. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે આપેલી જે દશાંશ સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી દો. અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી એના છેદ ઉડાડી દેવાના. તો આપણે જોઈશું તો 0.60 છે એને 60ના છેદમાં 100 લખી શકાય. કેમ 100 લખાય એ સમજાવીએ આપણે. દશાંશ ચિહ્ન પછી જો 2 અંક હોય તો દશાંશ ચિહ્ન દૂર કર્યા પછી ભાગાકારમાં 100 લખવા પડે, કારણ કે દશાંશ ચિહ્ન દૂર કરવાનું છે આપણે. તો દશાંશ ચિહ્ન દૂર કરી અને છેદમાં કેટલા લખવાના? 100 લખવાના. એટલે 60ના છેદમાં 100 થઈ જશે. તો આ રીતે હવે એક મીંડું ઉડી જશે એટલે શું વધ્યું? 6ના છેદમાં 10. તો હજુ પણ આનો છેદ ઉડે વિદ્યાર્થી મિત્રો. કયા ઘડિયામાં 6 અને 10 આવે? તો 2ના ઘડિયામાં. તો 2 તરી 6, 2 પંચા 10 એટલે 3ના છેદમાં 5. તો આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું. 0.60 છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાશે. બીજો દાખલો જોઈએ આપણે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય આપણે જોઈએ. 0.25. ચલો, 0.25 ને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા છે. શું કરીશું? તો સૌથી પહેલા જે 0.25 છે એને દશાંશ દૂર કરી નાખો ચિહ્ન. દશાંશ દૂર કરવા હોય તો દશાંશ પછી 2 અંક છે એટલે નીચે 100 મૂકવાના. આ દશાંશ દૂર કરો એટલે 25 થઈ જાય. એટલે 25ના છેદમાં 100 થઈ જશે. હવે 25ના છેદમાં 100 એટલે 25ના ઘડિયામાં કેટલા 100 આવે? 25 ગુણ્યા 4 એટલે 25 એ ભાગ ચાલે. 25 ગુણ્યા 4 ઉપર 1 વધે એટલે આપણો જે જવાબ છે એ
1/4 મળે. એટલે કે 0.25 છે એનું આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે એનો જે અપૂર્ણાંક છે એને, એટલે કે જે દશાંશમાં છે એને અપૂર્ણાંકમાં ફેરવી છેદ ઉડાડી અને સૌથી જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના છે અને બાકી વધે એ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય છે. ત્યાર પછી આપણે એવો પ્રશ્ન પૂછાય દશાંશોની સરખામણીવાળો કે ભાઈ આપેલા જે દશાંશ સંખ્યાઓ છે એમાંથી કઈ નાની સંખ્યા ને કઈ મોટી સંખ્યા, એટલે કે આવો પ્રશ્ન પૂછાય. બરાબર. નીચેની ખાલી જગ્યામાં બરાબર, ગ્રેટર ધેન, લેસ ધેન વડે ખાલી જગ્યા પૂરો. બરાબર ને, ખાલી જગ્યા પૂરવાનું પૂછે. જોઈએ આપણે એવા પણ દાખલા જોઈ લઈએ. 0.3 ખાલી જગ્યા 0.4. ચલો 0.3 અને 0.4 માંથી મોટી સંખ્યા કઈ, તો એ તો તમે તરત કહી શકશો વિદ્યાર્થી મિત્રો. પણ આપણે શું કરવાનું છે, એક એક અંક સરખાવતા જવાનું. ચલો પહેલો અંક સરખાવો તો બંને સરખા છે, તો બીજો અંક સરખાવવાનો 3 અને 4. પણ દશાંશ પછીનો પહેલો છે, આમાં દશાંશ પછીનો પહેલો સંખ્યા છે એટલે 3 અને 4 માંથી મોટી કઈ? 4. તો આ સંખ્યા મોટી થશે. હવે જે સંખ્યા મોટી હોય એની બાજુ 2 પાંખા આવે અને જે સંખ્યા નાની હોય એની બાજુ તીરની નિશાની આવે. તો અહીંયા આ સંખ્યા નાની થઈ એટલે તીરની નિશાની એ બાજુ આવશે અને 2 પાંખાની નિશાની છે મોટી સંખ્યા છે એ બાજુ આવશે. એટલે આપણે યાદ રાખવું પડે આપણે કે કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે. મોટી સંખ્યા બાજુ 2 પાંખા આવશે, નાની સંખ્યા બાજુ તીર આવશે. આટલું યાદ રાખવાનું છે. એના પછીનો બીજો દાખલો આપણે જોઈએ કે 0.07 ખાલી જગ્યા 0.2. ચલો આને આપણે સરખાવવા છે. ચલો પહેલી સંખ્યા તમે દશાંશ પહેલા એક જ સંખ્યા છે, આમાં દશાંશ પહેલા એક જ છે એટલે બંને સરખાવો. સરખી થઈ ગઈ. દશાંશ પછીની સંખ્યા સરખાવો તો કઈ મોટી છે? 2. બરાબર ને, એટલે ઓટોમેટિક આ સંખ્યા મોટી થઈ ગઈ. બરાબર ને, કારણ કે બીજી સંખ્યા 0 છે, અહીંયા 2 છે એટલે આ સંખ્યા મોટી થઈ જાય એટલે 2 પાંખા છે એ મોટી સંખ્યા બાજુ આવશે. ત્રીજી આપણે જોઈએ કે 3 કે 0.8. 3 ખાલી જગ્યા 0.8. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 3 છે કે 0.8? આ તો સીધી વસ્તુ છે. 0.8 તો 1 કરતાં પણ નાની છે તો 3 છે સ્વાભાવિક છે મોટા થશે. બરાબર, સરખામણી કરતા શીખવું પડે. એના પછીનો આપણે જોઈએ દાખલો કે 0.5 ખાલી જગ્યા 0.05. ચલો પહેલો અંક સરખાવો, સરખો છે. બીજો અંક સરખાવો 5 અને 0. કયો મોટો? 5. તો આ સંખ્યા મોટી. 5 મોટ 0.5 એટલે 5 અને 0 માંથી મોટી સંખ્યા કઈ છે? આ. તો આ મોટી સંખ્યા થશે. બરાબર ને. એ જ રીતે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની છે, કેવી રીતે કહી શકીએ આપણે. 1.5 ખાલી જગ્યા 1.50. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ ખાઈ જાય છે કે અહીંયા જો 1.50 છે એટલે એ લખી નાખે ભાઈ આ મોટી સંખ્યા. પણ કોઈ દિવસ ગમે તે સંખ્યા આપી હોય, નાની મોટી ચેક કરવી હોય તો આપણે એક એક અંક સરખામણી કરવાની ફરજિયાત. તો પહેલાં આપણે એક સરખો છે એટલે કઈ સંખ્યા મોટી ન કહી શકાય. બીજો અંક પણ સરખો છે પણ ત્રીજો અંક છે અહીંયા કાંઈ નથી ને અહીંયા 0 છે તો એ 0 મૂકી શકાય આપણે. તો ત્રીજો અંક પણ 0 મૂકો તો બંને સરખી થઈ જાય. એટલે આ બંને સંખ્યાઓ કેવી છે? સરખી છે. આ ખાસ યાદ રાખજો. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે અને મોટી બતાવી દે. પણ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 5 પછી 0 મૂકો કોઈ ફેર ન પડે. બરાબર ને. એટલે આને 1.50 પણ કહી શકાય અને 1.5 કહી શકાય. આ 1.50 થયો 1.5 પણ કહી શકાય. એટલે આ બંને સંખ્યાઓ કેવી થવાની? સરખી થશે. બરાબર. એટલે આ રીતે બંનેની જે સરખામણી છે એ કેવી રીતે કરવી એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે 5.64 ખાલી જગ્યા
5.603. હવે આમાં પણ આપણે જોઈએ તો બધા ભાગના વિદ્યાર્થીને એમ થાય કે આ તો 603 છે અને આ તો 64 છે, એટલે 603 મોટા થાય. વિચારજો હો, ખાસ ધ્યાન રાખજો. પહેલી સંખ્યા સરખાવો, આમાં સરખામણી કરવી જ પડે. પહેલી સંખ્યા સરખાવો, બંને કેવી છે? સરખી છે. બીજી સંખ્યા સરખાવો, બંને કેવી છે? સરખી છે. એટલે હજુ નક્કી નથી કરી શકતા કઈ મોટી. ત્રીજી સંખ્યા સરખાવો, આ 4 છે ને આ 0 છે, તો 4 અને 0 માંથી મોટી કઈ? તો 4. તો માટે 5.64 એ મોટી સંખ્યા થશે. એટલે આ સરખામણી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? ઓકે, થેન્ક યુ.